નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। રાજકોટ કોંગ્રેસ દ્વારા ધરણા, કોંગ્રેસનો આંતરિક જૂથવાદ, માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ, દિવ્ય દર્શન પુરોહિતે ગરમી બાબતે માહિતી આપી, કલ્યાણનગર આવાસ મામલે ધરણા, વડોદરા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર અને આવેદનપત્ર। प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा, देता है रो रो दुहाई किसी से कोई प्यार न करे, दिल देता है रो रो दुहाई किसी से कोई प्यार न करे। पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 p.m. at Convention Hall GMDC ground। किसी से कोई प्यार न करे, हाय किसी से कोई प्यार न करे। For show contact नैतिक नायक, मोबाइल नंबर 9558059249। રાજકોટ કોંગ્રેસ દ્વારા ધરણા, રાજ્ય સરકાર અને રાજકોટ મનપા દ્વારા પીપીપી યોજના અંતર્ગત ગરીબ પરિવારોને ઝૂંપડપટ્ટીમાંથી હાંકી કાઢવા, તેઓને ફ્લેટ આપવાની યોજના બિલ્ડરોને ખતાવવાનો કારસો રચવામાં આવી રહ્યો છે, તેની સામે કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। અગાઉ રૈયાધાર વિસ્તારના ડિમોલિશનમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, ત્યારે નવી બિશપ હાઉસ યોજનામાં પણ બિલ્ડરોને મોટો ફાયદો થવાનો હોય તે અંગે કોંગ્રેસ દ્વારા ફરીથી વિરોધ દર્શાવવામાં આજે પ્રતિક ધરણાનો કાર્યક્રમ કોર્પોરેશન ચોકમાં યોજવામાં આવ્યો હતો અને મનપાની મેલી મુરાદ મુદ્દે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા। કોંગ્રેસનો આંતરિક જૂથવાદ, રાજકોટ કોંગ્રેસ દ્વારા પીપીપી યોજનાની વિરોધમાં ટીમ એમએલએ લડત આપવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસમાં પણ મોટો જૂથવાદ હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે। રાજીવ ગાંધી પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે અંગેના બેનરો શહેરના રાજમાર્ગો ઉપર લગાવવામાં આવ્યા છે। તે બેનરોમાં શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ સાંસદ કુંવરજીભાઈ બાવળિયા સહિતના દિગ્ગજોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેથી રાજકોટ શહેર કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે। ઇન્દ્રાણી લાલભાઈ રાજ્યગુરુ દ્વારા માત્ર ટીમ એમએલએ દ્વારા એવો જ ઉલ્લેખ કરવામાં આવતો હોવાથી કોંગ્રેસના નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ, વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી વિસ્તારમાં આવેલા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સંજયભાઈએ ચોરીની ફરિયાદ નોંધાવી છે, ત્યારે વડોદરા શહેર પોલીસને તસ્કરોએ ગરમીની સિઝનમાં લપડાક પોલીસને મારી છે, ત્યારે માંજલપુર વિસ્તારમાં રહેતા ગુંજન એપાર્ટમેન્ટમાં મકાન ધરાવતા સંજયભાઈ રાત્રે પોતાના ઘરમાં પરિવાર સાથે સૂઈ રહ્યા હતા, ત્યારે ઘરની પાછળનું ગ્રીલ તોડી તસ્કરો ઘરમાં પ્રવેશી અંદાજિત 1,15,000 ના સોના ચાંદીના દાગીના તેમજ રોકડા લઈ તસ્કરો પલાયન થઈ ગયા હતા। મકાન માલિકને જાણ થતા તેઓ ડઘાઈ ગયા હતા અને ગભરાહટના માર્યા પોલીસને જાણ કરી હતી। પોલીસ ઘટના સ્થળ પર આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી, ત્યારે પ્રશ્નાર્થ એવો થાય છે કે પોલીસ ચોરીની ફરિયાદો નોંધી સંતોષ માનશે કે પછી તરખાટ મચાવતા તસ્કરોને ઝડપી પાડશે। હું D51 પૂજન ટેનામેન્ટ માંજલપુર દરબાર ચોકી રહું છું। આપણે ત્યાં સવારે 2 થી 4 ની વચ્ચે ચોરી થયેલ છે। હું ત્યાં આગળ મારા હોલની અંદર સૂતેલો હતો મારા વાઈફ ને છોકરા જોડે। 2 વાગે મારા વાઈફ જ્યારે જાગ્યા ત્યારે અંદરનો આપણો દરવાજો ખુલ્લો હતો, પછી ફરીથી ઊંઘી ગયા અને 4 વાગે ફરીથી જાગ્યા ત્યારે આપણા બેડરૂમનો દરવાજો બંધ હતો, એટલે ફરીથી એણે મને ઉઠાડ્યા કે આપણા બેડરૂમનો દરવાજો બંધ છે, અંદર કોઈ છે। તો પાછળની ગ્રીલ ખોલીને અમે ચેક કર્યું તો પાછળની સાઈડથી આપણી બારીની ગ્રીલ કાઢીને એ લોકોએ ચોરી કરીને નીકળી ગયા એટલી વારમાં। આપણે એક મંગલસૂત્ર ગયું છે 3-3.5 તોલાનું અને 5 વીટી ગઈ છે, 4 વીટી ગઈ છે સોનાની અને 15,000 રૂપિયા રોકડા ગયા છે।
દિવ્ય દર્શન પુરોહિત ગરમી બાબતે માહિતી. સંસ્કારી નગરી વડોદરાના ગૌરવ સમા વિદ્વાન એવા ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિત દ્વારા આવનારા જનજાગૃતિ માટે માહિતી આપવાના હેતુથી પત્રકારોને એકત્રિત કરી માહિતી આપતા હોય છે. ત્યારે વધુ એક માહિતી પત્રકારો સમક્ષ વર્તમાનમાં સાંપડી રહેલ ગરમી બાબતે માહિતી આપી હતી, જેમાં તેઓ ગ્લોબલ વોર્મિંગ બાબતે ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી. આપણે આમ તમારા બધાના માધ્યમથી 2009માં આપણે જાહેર કર્યું હતું કે ધીરે ધીરે ગરમી વધશે અને 12, 13, 14, 15 એવા વર્ષો આવશે કે એક પછી એક વર્ષ ગરમના વધતા ગરમીના વર્ષો આવશે. જે ગ્રીન હાઉસ ગેસ વ્યક્તિ ઉત્પન્ન કર્યો છે માનવ જાતિએ, એ ઇન્ડસ્ટ્રીને કારણે, પછી વાહનોના ધુમાડાને કારણે, જાત જાતના વૃક્ષોના નિકંદનને કારણે ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન થયું છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 400 પાર્ટિકલ્સ પર મિલિયનથી વધારે છે અને એને કારણે પૃથ્વીનો અલ્બેડો એટલે જે બહાર ફેંકવાની ક્ષમતા હતી પ્રકાશની એ ઓછી થઈ ગઈ છે. સૂર્યની ગરમી જે ધરતી પર ઉતરે છે અંદર રહી જાય છે અને એને કારણે ગ્લેશિયર્સ પર પીગળે છે અને સમુદ્રના પ્રવાહોની પેટર્ન્સ પણ બદલાઈ જાય છે. સમુદ્રના પ્રવાહ પણ હવે કામ નથી કરી શકતા અને ગ્લેશિયર્સ બહુ ઓછા છે. ઠંડુ વાતાવરણ રાખતા તે ઓછા થઈ ગયા છે. આ બધાને કારણે સૂર્યના કિરણો આવે છે બહાર જઈ શકતા નથી. પ્લસ શું થાય છે કે સૂર્યની અંદર પણ બહુ બદલાવ છેલ્લા 4 વર્ષથી જોવામાં આવે છે. 2011થી થયેલું સૂર્યનું ચક્ર એકદમ ચરમસીમા પર છે અને એમાંથી સૌર કિરણો બહુ સતત, જેમ આપણે વિડીયોમાં જોયું એ પ્રમાણે નીકળે છે અને સોલાર ફ્લેશ એક્સ એનર્જી જ્યારે પણ ધરતી પર મોકલે છે એ ગરમી પણ બહાર જઈ શકતી નથી. એટલે મેનમેડ અને નેચરલ મેડ બંને ઇફેક્ટ્સને કારણે ધરતી પફની જેમ અંદર આપણે ઓવનની અંદર કેવી વસ્તુ ગરમ થયા કરે એમ ગરમ ને ગરમ થયા કરે છે અને એને તાપમાને બહાર જવાનો કોઈ મોકો નથી મળતો. ગરમીના લીધે ભૂકંપ થવાની શક્યતા બહુ જ ઓછી રહેલી છે, પણ ભૂકંપ થવાના બીજા 2-3 કારણો રહેલા છે. કુદરતી કારણો છે જે પ્લેટ ટેક્ટોનિક્સને આધારે થાય છે અને એની કારણે સૂર્યની પેદા થતું સંતુલન છે, સૂર્ય આપણે પૃથ્વીથી ખેંચવામાં આવેલો પેટ્રોલ, ખનિજ વગેરે પદાર્થો છે અને વૃક્ષોનું નિકંદન છે. આ વસ્તુ ભૂકંપ લાવે છે અને ગરમીનું પ્રમાણ વધવાનું મેઇન કારણ છે ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ્સ અને ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ. એને કારણે ગરમી વધતી જઈ રહી છે અને હજી હું માનું છું કે જો વ્યક્તિ ગ્લોબલ વોર્મિંગ પર કંટ્રોલ નહીં કરે તો આવનારા વર્ષો એક પછી એક, જે અત્યારે 44 ડિગ્રી આપણે જોઈ રહ્યા છે, આવતા વર્ષે 45 થવાની સંભાવના મને દેખાઈ રહી છે. કલ્યાણનગર આવાસ મામલે ધારણા. વડોદરા ફતેગંજ વિસ્તારમાં આવેલા કલ્યાણનગર વસાહત વડોદરા મહાનગર એવા સદન દ્વારા તોડી પાડવામાં આવી હતી, જેના પગલે સેંકડો કુટુંબો બેઘર થઈ ગયા હતા. ઝૂંપડપટ્ટી મુક્ત વડોદરા શહેરના અભિયાનના ભાગરૂપે પીડિત સ્થાનિક રહીશોને પોતાનું ઘર ત્યાં મળે તેવી માંગણી કરી રહ્યા છે. ત્યારે ભાજપાના સત્તાધીશો તેમજ સ્થાપિત કોમો મડાગાંઠ પડી છે, ત્યારે સ્થાનિક રહીશોનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે પણ સ્થાનિક આગેવાન, નેતા અને સમાજ સેવા એવા વારીસ બાપુ જનહિતમાં ધરણા પર બેઠા હતા. આપણે મંદિર છે શંકર ભગવાનનું, એના સાથે બેઠા છે, ધરણા આપ્યું છે. અમે જે તક અમારી માંગ પૂરી નહીં થાય તે તક અમે ઉઠવાના નથી અને અમે ઉગ્ર આંદોલનની તૈયારી કરી રહ્યા છીએ. ના, સત્યાગ્રહ તો ફૂલ બહુ ઉગ્ર આંદોલન રૂપ લેશે. હવે અમે બેસવા નથી, અમને વિશ્વાસઘાત થઈ રહ્યું છે. જ્યારે 6 તારીખે અમારા સાથે એવું સુસાગરમાં આત્મવિલન પણ કરવા હતા, એમણે કોર્પોરેશન એક જાહેર આપી કે અમે તમને ટૂંક સમયમાં આપી દઈએ છીએ. 5 તારીખ, આજે 20 તારીખ થઈ ગઈ, કોઈ એનો જવાબ નથી અમારા સાથે, કોઈ આધાર નથી, કોઈ અમારા પાસે વિશ્વાસ નથી. આ લોકો રોજનું રોજ વિશ્વાસઘાત કરે પ્રજાના સાથે. એટલે અમે આમ પરમિશન લઈને બેઠા છે ને અમને ખુલ્લા આમ છતમાં તંબુ બાંધવાની પરમિશન નથી. અમને તંબુની આશા માંગી કે ભાઈ અમને 44 ડિગ્રી છે, અમને તંબુ આપો. તંબુ નહીં, આ લોકશાહીનો ભંગ કર્યો છે. આ તો હિટલરશાહી થઈ રહી. અંગ્રેજોએ આવું નથી કર્યું, અંગ્રેજો શાસનમાં આવું નહીં થયું. પ્રજાના સાથે એટલું મોટું વિશ્વાસઘાત થાય છે. અંગ્રેજોની સાથે ગાંધીજીને આવું થયેલું, એ કેટલું સરસ રીતે આંદોલન કરતેલા. આજે અમારા હક માટે અમે જે દિલ્હીમાં બેસાડે, અમારી જનતા ધારે ને પ્રાઇમ મિનિસ્ટર બેસે, મુખ્ય પ્રધાન બેસે, અમે બેસાડવા જાણીએ છીએ, ઉતારવામાં જાણીએ છીએ. અમારા સાથે આટલું અત્યાચાર ના થવું જોઈએ સાહેબ. આજે અમને 42-44 ડિગ્રીમાં અમને બેસવા માટે તંબુ નથી. તમારે ખુલ્લામાં બેસો, ના કરો, તમારી મરજી. પણ અમે હક માટે લડીએ છીએ, અમારી છત માટે લડીએ છીએ, અમારા પરિવાર માટે લડીએ છીએ અને અમે લડી રહીશું. કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર અને આવેદન. ભારતીય જનતા પાર્ટીને કદી નારો એવો હતો કે સૌનો સાથ, સૌનો વિકાસ. ત્યારે આજની પરિસ્થિતિમાં ગરીબ માણસ વિચારો બની ગયો છે અને ગરીબોનું ઘર છીનવી જાણે અનેરો આનંદ લઈ રહ્યા હોય તેવી રીતના ભાજપાના સત્તાધીશો
મદમસ્ત થઈ ગયા છે ત્યારે વધુ એક ગરીબોને હટાવવાનો કાર્યક્રમ છાણી વિસ્તારમાં આવેલ પ્રગતિનગરના મકાનો તોડી 2 ઘર બનાવી દીધા છે ત્યારે ગરીબોની પરિસ્થિતિ કફોડી થઈ ગઈ છે ત્યારે ગરીબોના સથવારે કોંગ્રેસના શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત જોડાઈ ગયા છે ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સૂત્રોચ્ચાર કરી અન્યાય અંગે આવેદનપત્રમાંથી રજૂઆત કરી હતી. પ્રગતિનગર છાણી રોડ ખાતે કેનાલ પાસે આ ઝૂંપડાવાસીઓ છેલ્લા 20 વર્ષથી રહે છે. એમની પાસે રાશન કાર્ડ છે, વડોદરા શહેરના નાગરિકો છે, મતદારો છે અને કોર્પોરેશન દ્વારા એમને સ્લમ કાર્ડ પણ આપવામાં આવ્યા છે. પરંતુ કરુણતા એ વસ્તુની છે કે શહેરને સુંદર બનાવવા, રોડોને પહોળા કરવા માટે જે રીતે આ નાગરિકોને આ ઝૂંપડાઓને તોડીને એમને રસ્તા પર રઝળતા મૂકી દેવામાં આવ્યા છે. શહેરને ચિંતા છે, શહેરના શ્રેષ્ઠીઓને ચિંતા છે કે ગાયો માટે પાંજરાપોળો બનાવો, મારે આ ભારતના નાગરિકો માટે રહેવાની વ્યવસ્થા કરી આપો. આમના બાળકો સ્કૂલમાં ભણે છે, એ લોકો 20 વર્ષથી એ સ્થળ પર રહે છે. જ્યારે સ્લમ ફ્રી સિટી બનાવવાની હોય અને ભારત સરકારનો કાયદો હોય કે જે લોકો પાસે કાચા પાકા મકાનો હોય, જેમના માથા પર છત્ર ના હોય, એમને મફત મકાનો નૂર્મ યોજના હેઠળ આપવા જોઈએ. ન તો વૈકલ્પિક વ્યવસ્થા આપી છે, સ્લમ કાર્ડ આપ્યા છે, તો મકાનની વ્યવસ્થા કરવી જોઈએ. ચોમાસાનો સમય છે, જ્યારે માનવતા મરી પરવારી હોય અને એ લોકોને રસ્તા પર મકાન ના હોય, એમના નામે કોઈ મકાન ન બોલતું હોય, આ લોકોને મકાનની વ્યવસ્થા આપવા માટે આજે અમે મ્યુનિસિપલ કમિશનરને આ 40 કુટુંબોના તમામ પુરાવા સાથે આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને કમિશનરને ચીમકી આપીએ છીએ કે આ રીતે તમે જે રીતે કાયદાનો ભંગ કરીને લોકોને રઝળતા મૂકી દો છો, એ માનવતા પરવારીની સાથે સાથે કોર્ટની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ આવેદનપત્ર દ્વારા વડોદરા શહેરની અંદર જ્યાં બી પણ તમે ઝૂંપડપટ્ટી તોડતા હોય, જ્યારે અત્યારે તો ચોમાસાનો સમય છે કે 15મી જૂન પછી મકાનો પણ તોડી ન શકાય, આ લોકો ત્યાં જ રસ્તા પર પડ્યા છે, એ લોકો પર દયા પણ નથી આવતી. આના માટે આજે વૈકલ્પિક વ્યવસ્થાથી કાયમી મકાનો આપવા માટેના પુરાવા સહિત અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છીએ. આપને નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો. प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा. निकलो ना बेनकाब, जमाना खराब है. निकलो ना बेनकाब. पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 p.m. at Convention Hall GMDC ground. जमाना खराब है, निकलो ना बेनकाब. For show contact Naitik Nayak, mobile number 9558059249.